એક ગામમાં નદીના કિનારે રાજાનો મહેલ આવેલો. રાણી રોજ ઝરૂખામાં બેસે ને કુદરતી સૌંદર્ય જુએ. એક દિવસે નદીમાં નાહવા ઘણી સ્ત્રીઓ આવી. આ બધી સ્ત્રીઓ શા માટે આવી છે તે જાણવા રાણીએ દાસીને પૂછ્યું તો દાસી બોલી કે રાણીબા, આજે અષાઢ વદ અમાસનો દિવસ છે. આજે દિવાસાનો તહેવાર છે. આ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે, તેથી નાહવા આવી છે. રાણી તો દોડીને કિનારે એક સ્ત્રી પાસે ગઈને બોલી કે બહેન, મારે દશામાનું વ્રત કરવું છે. ભલી સ્ત્રી બોલી કે સારી વાત છે. આ વ્રત કરવાથી સુખ સંપત્તિ સાંપડે અને કષ્ટ હોય તો દૂર થાય. અષાઢ વદ અમાસ એટલે કે દિવાસાના દિવસે સવારે નાઈને દશામાની કથા કહેવી, સાંભળવી. પવિત્ર જગ્યામાં દશામાનું નામ લઈ કળશ સ્થાપવો. પછી 10 શેરનો દોરો લઈ 10 ગાંઠો વાળવાની અને તેને કંકુ લગાડી હાથે અથવા કળશે બાંધી દેવાનો. કળશનું પૂજન કરી દશામાની ભક્તિ કરવાની. અને વ્રત કરનારે 10 દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા પડે. એકટાણું કરે તો પણ ચાલે. 5 વર્ષ સુધી આ વ્રત કરનારને શ્રદ્ધા મુજબ ફળ મળે છે. અને વ્રતનો મહિમા એટલો બધો છે કે કહેતા પાર ન આવે. રાણી મહેલે ગઈ અને રાજાને વાત કરી. રાજા બોલ્યો કે વ્રત કરવાથી ફાયદો શું? રાણી કહે કે મન પવિત્ર થાય, તન નિરોગી રહે, દુખિયાને ધન મળે અને વાંઝ્યાને પુત્રનું ફળ મળે. રાજા કહે કે આપણી પાસે વિપુલ ધન છે, એમાં તને શું ઉણપ દેખાય કે વ્રત કરવા તૈયાર થઈ છે? રાજાના અભિમાની વચનથી રાણીને ખૂબ જ દુઃખ થયું. તેણે તો રાજા સાથે રીસામણા લીધા અને આખો દિવસ ભૂખ્યા પેટે દશામાની ભક્તિ કર્યા કરી. રાજાએ દશામાની અવગણના કરી, તેથી દશામાના કોપથી રાજાનું રાજ્ય ખેદાન મેદાન થઈ ગયું. બાકી રહ્યું તે દુશ્મન રાજા રાજ્ય પર ચઢી આવ્યો. એટલે રાજા રાણી 2 કુંવરોને લઈ પહેરે લુગડે ચાલી નીકળ્યા. થોડુંક ચાલ્યા બાદ રાજબાગ આવ્યો. તેમાં બધા વિશ્રાંતિ ખાવા બેઠા છે. તે બાગના લીલા ઝાડો ભડભડ સળગવા લાગ્યા. રાણી સમજી ગઈ કે આ માઠી દશાનું પરિણામ છે અને રાજાને પણ એવું જ લાગ્યું. અને પછી તેઓ ત્યાંથી આગળ વધ્યા. રસ્તામાં રાણીની સહેલીનું ગામ આવ્યું. ત્યાં રાણીએ ખાવા આપવા કહ્યું. ત્યારે છણકા કરીને તે બોલી કે જા જા, હવે છેક અહીં સુધી રોટલાની ભીખ માંગવા આવતા લાજ નથી આવતી? રાજા રાણીએ દેવ્યને દોષ દેતા આગળ ચાલ્યા. કુંવરો ભૂખે તરસે આકુળ વ્યાકુળ થઈ ગયા હતા. એવામાં એક વાવ આવી અને બધા તેમાં પાણી પીવા ઉતર્યા. પરંતુ પગથિયા એવા લીસા હતા કે બંને કુંવરો લપસીને વાવના અથાગ જળમાં ડૂબી ગયા. રાજા રાણી રડવા લાગ્યા. તેમણે પોતાની દશાનો દોષ કાઢ્યો. કલ્પાંત કરતા તેઓ આગળ ચાલી નીકળ્યા. રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું. રાજાને મનમાં થયું કે બહેનને મેં વાર તહેવારે ખૂબ જ કપડાં દાગીના આપ્યા છે, તો તે જરૂર દુઃખમાં આશ્રય આપશે. રાજાએ ગામના પાદરેથી એક ગોવાળ સાથે બહેનને ઘેર પોતાના આગમનના ખબર કહેવડાવ્યા. બહેને સંદેશો સાંભળ્યો. તેણે બબડાટ કરીને થોડીક સુખડી માટલીમાં ભરી તેના પર કોળિયું ઢાંકી તેના ઉપર ચંદન હાર મૂક્યો અને પછી લુગડાના કટકા વડે માટલીનું મોઢું બાંધી તે માટલી પેલા ગોવાળને આપીને કહ્યું કે ગોવાળ, મારા ભાઈ ભોજાઈને આ બધું આપી કેજે કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાજો. રાજાએ બહેનની ભેટ સ્વીકારી, પણ તેના વચનો હાડો હાડ લાગી આવ્યા હતા. રાણીએ રાજાને કહ્યું કે નાથ, બહેનનું હેત જોઈ લીધું ને? આ તો સુખની સગી હતી. દુઃખમાં ભાઈ કોણ ને ભોજાઈ કોણ? જગતમાં બધી સ્વાર્થની સગાઈ છે. ગામના પાદરે આવેલ ઝાડ હેઠળ બેસી રાજાએ માટલી ઉઘાડી તો કોડિયામાં મૂકેલો ચંદનહાર વીછી થઈ ગયો હતો. રાણીએ કહ્યું કે જોયું ને બહેનનું હેત? રાજાએ માટલી હલાવી કોડિયાને વીછી સાથે દૂર ફેંકી દીધી. માટલીમાં જોયું તો સુખડીને બદલે માટીના ઢેફા હતા. રાજા સમજી ગયો કે બહેન કદી આવું હલકટપણું ન બતાવે, પરંતુ ભાગ્ય રૂઠ્યું છે તેથી આવું થાય છે. આમ વિચારી રાજાએ હિંમતથી પેલું કોળિયું વીછી સાથે ઉપાડીને માટલી ઉપર ઢાંકી દીધું અને માટલીનું મોઢું બાંધીને તેને ઝાડની નીચે જમીનમાં દાટી દીધું.
આગળ જતા તરબૂચની વાડી આવી એટલે રાણીએ વાડીના રખેવાળ પાસે એક તરબૂચ ખાવા માંગ્યું. રખેવાળે 2 તરબૂચ આપતા કહ્યું કે બહેન, અત્યારે તરબૂચ ખાવાથી આખી રાત ઓડકાર આવશે, માટે સવારે ખાજો અને જ્યાં જવું હોય ત્યાં જજો. આમ કહી રખેવાળે વાડીના દરવાજા બહાર 2 ખાટલા ઢાળ્યા. એકમાં રાણી સૂતી અને બીજામાં રાજા સૂતો. પેલા 2 તરબૂચ રાજાએ ખાટલામાં જ રાખ્યા હતા. હવે બન્યું એવું કે એ પ્રદેશના રાજાના 2 કુંવરો શિકાર કરવા ગયેલા અને તે સાંજ સુધી પાછા ન ફરતા રાજાએ સિપાઈઓને કુંવરોની શોધ માટે દોડાવ્યા હતા. આ બાજુ રાજા રાણીના કમ ભાગ્યે ખાટલામાં રાખેલા 2 તરબૂચ એકાએક ગુમ થયેલા કુંવરોના મસ્તક બની ગયા હતા. રાજાને આ બાબતની ખબર ન પડી. સવાર પડતા પેલા રાજાના સિપાઈઓ શોધતા શોધતા તરબૂચની વાડી આગળ આવી પહોંચ્યા અને ત્યાં રાજાના ખાટલામાં ગુમ થયેલા કુંવરોના લોહીથી તરબોળ થયેલા મસ્તકો જોઈ તેઓ સમજ્યા કે આ માણસે કુંવરોને મારી નાખ્યા છે. તેથી તેમણે રાજાને પકડી લીધો અને આ ધમાલમાં રાણી પણ જાગી ગઈ એટલે તેને પણ બંદીવાન બનાવી. બંનેને રાજા પાસે લઈ જઈ તરબૂચમાંથી બનેલા કુંવરોના મસ્તક બતાવી કહ્યું કે મહારાજ, આ લોકોએ કુંવરને મારી નાખ્યા છે. રાજાએ બંનેને કેદખાનામાં જુદી જુદી કોટડીઓમાં પૂરી દીધા. રાણીને ઘણીવાર મનમાં થતું કે મારા પતિએ દશામાના વ્રતની અવગણના કરી છે, તેથી જ કુટુંબના માથે દુઃખના ડુંગર તૂટી પડ્યા છે. માટે અષાઢ માસના દશામાનું વ્રત કરી માને રીઝવું. શ્રાવણ મહિનો બેસવાના 1 દિવસ પહેલા રાણીએ કેદખાનાના ઉપરીને કહ્યું કે ભાઈ, આવતીકાલે દિવાસો છે અને હું દિવાસાના દિવસે દશામાનું વ્રત કરું છું, માટે વ્રત કરવા દેશો તો તમારું ભલું થશે. ભલા ઉપરીએ ધર્મના કામમાં ના પાડી નહીં અને જોઈતી સામગ્રી લાવી આપવા વચન આપ્યું. દિવાસાના દિવસે સવારે નાઈને રાણીએ 10 શેરનો દોરો લઈ તેને 10 ગાંઠો વાળીને કંકુ લગાડ્યું. પછી માનું નામ લઈ કળશની સ્થાપના કરી અને તે દોરાને કળશે બાંધી દીધો. પછી કળશનું પૂજન કરી આખો દિવસ દશામાની ભક્તિ કરી ભૂખ્યા પેટે સૂઈ ગઈ. આવી રીતે 10 દિવસ નકોરડા ઉપવાસ કરી રાણીએ વ્રત પૂરું કર્યું અને એ રાતના રાણીએ 10 મુઠ્ઠી ઘઉં ભરી માટીની સાનણી બનાવી અને સવારે નદીમાં પધરાવી દીધી. અને એ રાતના ત્યાંના રાજાને સ્વપ્નમાં દશામાં આવીને કહ્યું કે રાજા, તે કેદ કરેલા સ્ત્રી પુરુષ તારા કુંવરોના હત્યારા નથી, પણ દૂરના રાજ્યના રાજા રાણી છે, માટે તેમને છોડી દે. તમારા કુંવરો જે શિકારે ગયા હતા તે તેના મોસાળમાં છે. તેઓ કાલ સવારે હેમખેમ તારા મહેલે આવી પહોંચશે. તે જે લોહી નીતરતા મસ્તકો જોયા હતા તે માયાવી મસ્તકો હતા, માટે શોક ન કરીશ. સ્વપ્ન પૂરું થયું ને રાજા તો જાગી ગયો. તેને ઊંઘ આવી નહીં અને સવાર પડતા જ તે ગુમ થયેલ 2 કુંવરો મારતે ઘોડે મહેલે આવી પહોંચ્યા અને રાજા કુંવરોને ભેટી પડ્યો ને આખા મહેલમાં આનંદ છવાઈ ગયો. પછી તે રાજાએ પેલા બંદીવાન રાજા રાણીને માન સહિત મહેલે બોલાવી તેમને આવકારી જમાડીને કહ્યું કે ક્ષમા કરજો, તમે નિર્દોષ છો. મારા કુંવરો જીવતા છે અને આખરે તે મહેલે આવી ગયા છે. મને લાગે છે કે કોઈ દેવીનો કોપ તમારા પર ઉતર્યો છે, તેથી તમારી દુર્દશા થઈ છે. પરંતુ હવે દશા પલટાઈ છે એવું લાગતા રાજા રાણી પાછા પોતાના રાજ્યનગર તરફ નીકળી પડ્યા. રસ્તામાં રાજાની બહેનના ગામનું પાદર આવ્યું એટલે રાજાએ અગાઉ ઝાડ નીચે દાટી દીધેલી માટલી કાઢી અને મોઢે બાંધેલું લુગડું છોડ્યું તો માટલીમાં સુખડી ભરેલી હતી. તે બંનેએ ખાધી અને પછી કહ્યું કે નાથ, હવે આપણી વેળા વળી છે, માટે ધીમે ધીમે સર્વે સારાવાના થશે. આગળ જતા પેલી વાવ આવી. આવતી વખતે દશામાએ વાવમાંથી બંને કુંવરોને અદૃશ્ય રીતે ઉઠાવી લીધા હતા. તે રાજા રાણીને પાછા સોંપવા દશામાં ડોશી બની બંને કુંવરોને આંગળીએ વળગાડીને રાજા રાણી પાસે આવી કહેવા લાગ્યા કે વટે માર્ગુઓ, કે આ કોઈના રૂપાળા છોકરા ભૂલા પડ્યા છે તો તમે તેમને લઈ જાઓ. રાજા રાણી પોતાના કુંવરને ઓળખી ગયા અને ચતુર રાણી દશામાને ઓળખી ગઈ. દશામાએ કહ્યું કે તારા પતિએ મારા વ્રતની અવગણના કરી, તેથી તમારી માઠી દશા બેઠી હતી.
મારા વ્રતનું તમને પારખું થઈ ગયું છે, એટલે તમે મારા વ્રતનો મહિમા સર્વેને સમજાવજો. વ્રત કરનાર જરૂર સુખી થશે. રાજા રાણી અને કુંવરોએ દશામાને નમન કર્યું અને તે આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા. આગળ ચાલતા રાણીની સહેલીનું ગામ આવ્યું તો સહેલીએ બધાને આવકાર આપ્યો અને થોડા દિવસ પોતાને ઘેર રોકાઈ જવા ભાવપૂર્વક કહ્યું. રાણી બોલી કે બહેન, હવે અમારી દશા સુધરી ગઈ. ખરાબ દશા હતી ત્યારે મને ભિખારણ કહી હતી, માટે બહેન તારે ત્યાં અમે કંગાળ શોભીએ નહીં. ત્યાંથી નીકળી બધા રાજબાગ આગળ આવ્યા તો બાગમાં બધા ઝાડો સુકાઈ ગયેલા હતા. ઠેર ઠેર સુકાઈને ખરી પડેલા પાંદડાના ઢગલા પડ્યા હતા. પણ બધા બાગમાં દાખલ થયા તો સાથે જ બાગ લીલોછમ બની ગયો. અને આ જોઈ રાણીએ રાજાને કહ્યું કે જોયું ને, આપણી દશા ફરી એટલે આપણે જ્યાં જઈએ ત્યાં વધાવી લેવામાં આવે છે. માળીએ આખા ગામમાં સમાચાર ફેલાવ્યા એટલે પ્રજામાં હર્ષ વાપી ગયો અને બધા બાગ આગળ આવ્યા. દુશ્મન રાજા જેણે આ રાજાનું રાજ્ય પચાવી પાડ્યું હતું તે આ રાજ્યનો કબજો લીધા પછી બહુ હેરાન થઈ ગયો હતો. તેથી તે અસલ રાજાને રાજ્ય પાછું સોંપવા માંગતો હતો. તે પણ ખબર મળતા રસાલા સાથે રાજબાગમાં આવ્યો અને પોતાની ભૂલ કબૂલ કરી રાજાને તેનું રાજ્ય સંભાળી લેવા કહ્યું. લોકોએ હર્ષનાથથી રાજાની વિનંતીને સ્વીકારી લીધી અને પછી રાજા રાણી અને કુંવરો વાજતે ગાજતે મહેલ ગયા અને અસલ રાજાએ બધો વહીવટ સંભાળી લીધો. દશામાના પ્રતાપથી રાજા રાણી પાછા સુખમાં રહેવા લાગ્યા. રાણી દર વર્ષે દિવાસાના દિવસે દશામાનું વ્રત શરૂ કરતી. 10 દિવસ સુધી નકવડા ઉપવાસ કરી માટીની સાંડળી જળમાં પધરાવી વ્રતની પૂર્ણાહુતિ કરતી. આવી રીતે 5 વર્ષ રાણીએ દશામાનું વ્રત કર્યું. 5 વર્ષે વ્રતની પૂર્ણાહુતિ થતાં રાણીએ વ્રતનું ઉજવણું કર્યું. તેમાં ઘણા બ્રાહ્મણોને જમાડ્યા અને પછી એક રૂપાની સાંડણી બનાવી રાખી હતી. તે ગામમાં મોટા પંડિતને દાનમાં આપી તેમના આશીર્વાદ મેળવ્યા. હે દશામાં, જેવી રીતે તમે રાજા રાણીની દશા વાળી તેવું જ તમારું આ વ્રત કરનાર, વ્રત કથા વાંચનાર, સાંભળનાર, આ વિડીયો જોનાર, સાંભળનાર સર્વનું કલ્યાણ કરજો. તો બોલીએ દશા માત કી જય.